સુરતના રાંદેરના અસાનધારાનો ભંગ થયો હોવાની અરજી સાથે સોસાયટીવાસીઓએ આપ્યું આવેદન। સુરતના રાંદેર વિસ્તારમાં અસાનધારો લાગુ થયેલો છે, તેમ છતાં રાંદેર વિસ્તારમાં આવેલી કીર્તિનગર સોસાયટીમાં મકાન મુસ્લિમ વ્યક્તિને વેચવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મકાન વેચનાર અને મકાન ખરીદનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। મારું નામ જોશુઆ માર્ટિન છે, યુવા લેખક છું અને કીર્તિનગર સોસાયટીનો સભ્ય છું। છેલ્લા 2 દિવસથી સોસાયટીની અંદર જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને ગઈકાલે જે ઘટના બની, અસામાજિક પ્રવૃત્તિ, અસામાજિક તત્વોએ કીર્તિનગર સોસાયટીની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનું એ લોકોએ તાવીજ રચી હતી અને પ્રવેશ થયો પણ ખરો। સૌથી પહેલાં તો એ અસામાજિક તત્વો સામાન્ય વ્યક્તિઓની જેમ જ સોસાયટીની અંદર ગેરકાયદેસર પ્રવેશ થયો। થોડીક નાની બોલચાલ થઈ, ત્યાર પછી પોલીસ સ્ટેશન બધા ગયા સોસાયટીના સભ્યો, અને ત્યાર પછી ખબર પડી કે એ અસામાજિક તત્વ છે, બહુ મોટો બુટલેગર છે અને બહુ મોટા વ્યક્તિના મર્ડર કેસ પર એની પર એનો ચાર્જ છે। સૂર્યા મરાઠીના મર્ડરમાં એ વ્યક્તિનો હાથ છે અને મુખ્ય આરોપી છે। આ વાતની જાણ થતાં ત્યાર પછી પોલીસ પણ દોડતું થયું, પોલીસ તંત્ર પણ દોડતું થયું, એ વ્યક્તિની પણ રિમાન્ડ લેવામાં આવી છે। અમારી કલેક્ટરશ્રીને એટલી જ અપીલ છે કે જે પણ કાર્યવાહી થાય એ ગુજરાત સરકારના અસાનધારાના કાર્યક્રમ હેઠળ, કાયદા હેઠળ એની પ્રવૃત્તિ ચલાવવામાં આવે। 2019થી આજે આ 4થું વર્ષ છે કે જ્યારે અસાનધારો 2020થી લાગ્યો અને આજે આ 4થું વર્ષ છે। અસાનધારાની કાર્યવાહી હેઠળ અસાનધારાના જે કાયદાઓ છે, નિયમો છે, એ નિયમોને આધીન થઈને આખી જે મિલકત ટ્રાન્સપ્લાન્ટની જે કાર્યવાહી છે, જે મિલકત તબદીલ કરવાની, એ કલેક્ટરશ્રી કરે। કલેક્ટરશ્રીને પણ અમે આજે આવેદનપત્ર આપવા જવાના છે। કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આગળ પણ કીર્તિનગર સોસાયટીના 5 નંબરનો બંગલો, એમાં પણ આ પ્રકારની અસામાજિક તત્વોએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, એની પર અમે સ્ટે લાવ્યા હતા અને અમે ફરી એક વખત આજે અમે આ 80 નંબરના બંગલા પર સ્ટે લાવવાને માટે કલેક્ટરશ્રીને અપીલ આપવા આવ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે સરકારી તંત્ર, બ્યુરોક્રેસી અને કલેક્ટરશ્રીની ઓફિસ પણ અમને સહકાર આપશે। એ જ આશા સાથે જય હિન્દ, ધન્યવાદ।